આજે હાઈકોર્ટને તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. આ ધમકી LTTE દ્વારા આપવામાં આવી તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપવામાં આવેલ છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકીના પગલે કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી હતી. ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે કોર્ટના ID પર મેલ કરીને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી મળતાની સાથે કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં